બહુ બટા અહીં આવતો બોલો ને બા. ત્યાં જમવાનું બહુ સારું બનાવ્યું હતું. હે બા? મારું પેટ ભરાઈ ગયું પણ મારું મન નથી ભરાણું. બટા તું એક કામ કર, તું જમવા બેસી જા, હું તારે માટે ગરમ ગરમ રોટલી બનાવું. ના ના બા, હું બનાવી લઈ. તું બધાને ગરમ ગરમ રોટલી ખવડાવજો, પોતે કામ કરીને ટાઢી રોટલી ખાશો. જા તું જમવા બેસી જા, તારા માટે ગરમ ગરમ રોટલી બનાવું. તમે મારા માટે વિચાર્યું બહુ છે, મને આ બહુ ગમ્યું. બધી જ સાસુ તમારા જેવી વિચારતી હોત તો. સાસુ સસરાની સેવા તો હોવ જ કરે છે. દીકરો તો ઓફિસે જતો રહે છે, દીકરી સાસરે જતી રહે છે. આખો દિવસ સાસુ સસરાની સેવા હોવ જ કરે છે. છતાં પણ સાસરી વાળા વહુને જ ખોટી ગણે છે. વહુને દીકરી બનાવીને રાખો, પછી જોવો વહુ તમારી કેવી સેવા કરે છે. તમે પણ વહુની ખુશીઓનું ધ્યાન રાખશો ને તો વહુય તમારું ધ્યાન રાખશે. જય માતાજી.